આજે મેં અહીંયા માર્કેટ જેવા જ નાયલોન ખમણ ઘરે બનાવ્યા છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ પહેલાં આપણે એક પ્લેટ લઈ લઈશું, જેમાં આપણે ખમણને બનાવવાના છે. મેં અહીંયા ઢોકળાની પ્લેટ લીધી છે. તમે કોઈ પણ પ્લેટ કે થાળીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે એમાં પહેલાં આપણે તેલ બરાબર લગાવી લઈશું અને થાળી ઢોકળાના કુકરમાં પાણી સ્ટીમ કરવા મૂકી દઈશું અને પ્લેટને પણ અંદર રાખી દઈશું. હવે ચણાનો લોટ મેં અહીંયા 4 કપ લીધો છે. તમે કોઈ પણ કપનો માપ સેટ કરી શકો છો. તો આ પરફેક્ટ માપ છે. તમે આ રીતે આ માપથી બનાવશો તો તમારા ખમણ પણ સરસ બાજાર જેવા જ બનશે. અહીંયા મેં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ લઈ લીધી છે. એને પણ આપણે એની અંદર નાખી દેવાની છે. અને 3 ચમચી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે. એને પણ આપણે અંદર નાખી દઈશું. હવે 1 ચમચી મેં અહીંયા લીંબુના ફૂલ લઈ લીધા છે. એને પણ આપણે અંદર એડ કરી લઈશું. 1 ચમચીથી થોડા વધારે છે, તમે એ પ્રમાણે લઈ શકો છો. અને એને આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ સરસ બને છે. હવે આપણે 4 કપ પાણી 4 કપ ચણાનો લોટ લીધો છે. એના બદલામાં આપણે 2 કપ પાણી લઈ લઈશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી જરૂર પડશે તો આપણે થોડું પાણી લઈશું. પહેલાં બરાબર મિક્સ કરીશું અને જોઈ લઈશું કે રીતે તૈયાર થાય છે. જરૂર પડશે તો આપણે હજુ પાણી ઉપયોગ કરીશું. હવે એના ઉપર મને એવું જરૂર લાગે છે કે થોડું પાણી જોઈશે. મેં થોડું પાણી અંદર લીધું છે. એટલે મારા 4 કપ ચણાના લોટની સામે મેં 2 કપ ને એના ઉપર થોડું વધારે પાણી લીધું છે. એટલા પાણીની મને અહીંયા જરૂર પડી છે. તમારા બેસન જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. જોઈ લેવાનું છે એની કન્સિસ્ટન્સી કેવી છે. આ રીતે આપણે ઊંચું કરીને જોઈએ ને તો ફટ લઈને આપણું પડવું જોઈએ. હવે આની અંદર મેં 2 ચમચીના માપથી 2 ચમચી આ ચમચી છે એના માપથી મેં 2 ચમચી તેલ લઈ લીધું છે. એને પણ આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો ને તો તમારા ખમણ બહુ જ સરસ બનશે. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. એટલે અંદર પેલા ચણાના લોટના ગાંઠા ના રહી જાય. હવે આપણે 1 ઈનો લઈ લઈશું, જે 1 ચમચીમાં તમે માપ કરી લેજો. 1 ચમચી જેટલો હોય છે. આ રીતે 1 ચમચીના માપથી મેં અહીંયા ઈનો લઈ લીધો છે. તમે જોઈ શકો છો આ રીતે. એ પણ નાખી દઈશું ને એના ઉપર થોડું પાણી નાખીશું, જેનાથી ઈનો આપણો એક્ટિવેટ થઈ જાય. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા મારી ઢોકળાની થાળી સ્ટીમ કરવા મૂકી દીધી છે. એટલે ફટાફટ આપણે સહેજ પણ વાર કર્યા વગર અને ફટાફટ જ આપણે અંદર નાખી દેવાનું છે. પહેલાંથી જ આપણે ગરમ કરી લેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે એને. આ રીતે આપણે બરાબર અંદર મિક્સ કરી લઈશું અને નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે એને ઢાંકીને આપણે 35થી 40 મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસ ઉપર થવા દેવાનું છે. વચ્ચે એકવાર આપણે ચેક કરીશું. 25 મિનિટ પછી મેં અહીંયા ચેક કર્યું છે કે થઈ ગયું છે કે નહીં. પણ એક સાઈડ ઉપરથી થઈ ગયું છે, પણ બીજી બાજુ ચોંટે છે. તમે જોઈ શકો છો કે હજુ બધી બાજુથી આપણો ઢોકળો ખમણ તૈયાર થયા નથી. એટલે આપણે એને આવી રીતે જો આવી રીતે ચમચીમાં ચોંટે ને તો ના થયા હોય. એટલે આપણે હવે પાછું એને 10 મિનિટ માટે થવા દઈશું. હવે 35 મિનિટથી ઉપર થઈ ગયું છે થોડું. એટલે મેં ચેક કરી લઉં છું. હું ટૂથપીકની મદદથી હું ચેક કરી લઈશ. તમે જોઈ શકો છો કે આ રીતે ચેક કરીશું તો હવે આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા ચોંટતા નથી. આ રીતે તમારે તૈયાર જોઈ લેવાનું કે તમારા ચોંટે નહીં એટલે તમારા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ છો કેટલા સરસ આપણા ખમણ બધી સાઈડથી તરત જ નીકળી જાય એવા તૈયાર થઈ ગયા છે. હવે એને તમારે જે શેપ આપવો હોય એ શેપમાં તમે કાપી લેવાના છે. થોડા ઠંડા થાય એટલે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો અહીંયા મેં એક પેન રાખી લીધું છે. એની અંદર મેં 1 ચમચી તેલ નાખ્યું છે. 1 ચમચીથી થોડું વધારે છે. હવે 1 થી 1.5 ચમચી આપણે રાઈ નાખી દઈશું. રાઈ થોડી તતરવા લાગે આપણી, ફૂટી જાય એટલે પછી એની અંદર આપણે મરચાં મેં 2 નંગ કાપી લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. આ રીતે મરચાં થોડા થઈ જાય
પછી આપણે 1 કપ પાણી લઈ લેવાનું છે. એ પાણી પણ આપણે અંદર નાખી દેવાનું છે. પછી એની અંદર મેં અહીંયા 2 ચમચી ખાંડ લઈ લીધી છે, એને પણ આપણે અંદર એડ કરી દેવાની છે. આમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે જ રહેશે, કેમ કે આ નાયલોન ખમણ છે ને એ થોડા પોચા ને ઘર્યા જ હોય છે. તો બજારવાળા પણ આ રીતે જ ખમણ બનાવે છે, એટલે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. આ રીતે તમે બનાવશો ને બહુ જ સરસ બનશે. જો આ રીતે ઉકળી જાય એટલે તરત જ આપણે એને વઘાર એના ઉપર આપણે નાખી દેવાનો છે. મેં પહેલાંથી જ એના ઉપર કોથમીરના પાન નાખીને રાખેલા હતા અને ખમણને કટ કરીને પણ રાખેલા હતા. ખમણ થોડા ઠંડા થવા દેવાના છે, પણ મેં ગરમ ગરમમાં તમને બતાવી દીધું છે. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ખમણ ફૂલીને તૈયાર થયા છે. આ રીતે તમારે સરસ ખમણ ઘરે જ તમે બનાવી શકો છો અને તમે ખાઈ શકો છો. છોકરાઓને પણ બહુ જ ભાવતા હોય છે. તો આ રીતે તમારે ખમણ બનાવીને તૈયાર કરવાના. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના